ભાઈ અમદાવાદની અંદર છે ને ભાઈ એક એવી જગ્યા કે જ્યાં તમારે બધાએ ફેમિલી સાથે તમે આવો એક જગ્યા ઉપર તમને બધું ખાવાનું મળવાનું છે. અહીંયા છે કોરિયન ફૂડ પણ છે, માણેક ચોક સેન્ડવિચવાળા પણ અહીંયા અવેલેબલ છે, સારામાં સારું બાલમ ઢોસા પણ છે, વઘારેલો રોટલો છે, તુવેર ઠોડાનું શાક છે, લીલી હળદરનું શાક છે. આ દુકાનો કેટલી ટોટલી 18 દુકાન છે. બધું મળી જશે, બધું મળી જશે, બધી જ વસ્તુ અવેલેબલ છે, ખાલી એક વખત આવીને તમે જોઈ શકો છો. તો રાઇડ્સની મજા બી લેવી હોય તો રાઇડ્સની મજા બી લઈએ. જો અહીંયા વધારે પડતું વેઇટિંગ હોય તો બાજુમાં રાઇડ્સમાં જતું રહેવાનું, એનું નામ લખાઈ દેવાનું, ત્યાં સુધી રાઇડ્સ કરી આવવાની છોકરાની જોડે. એટલે એક જગ્યા ઉપર આવો ને બધું ખાઓ. બધું ખાઓ, બધી વસ્તુ ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે. ભાઈ દીપુભાઈ, આપણે એક વિડીયો બનાવ્યો એટલે સીધું 2 લાખ વિડીયો રીલમાં વાયરલ જોરદાર થયું હતું આ માણેક ચોકનું, અને આપણે યુટ્યુબમાં પાછો વિડીયો લઈને આવ્યા છે. હવે તમે મને એડ્રેસ કહી દો કે કદાચ કોઈને અહીં આવવું હોય તો એડ્રેસ લોકેશન કયું કહેવાય? એડ્રેસમાં તો ટૂંકમાં ગોતા વિસ્તારમાં આવેલું છે. ગોતા વિસ્તારમાં જેવો તમે બ્રિજથી થોડા આગળ આવશો તો બાજુમાં ઓલી ગ્રીન છે, ઓલી ગ્રીનની બાજુમાં જ છે માણેક ચોક છે ને, લખેલું છે માણેક ચોક ફૂડ કોર્ટ છે. અને રાઈડની વાત કરીએ તો ભાઈ રાઈડમાં છોકરાને મજા આવી જશે ને બધા? જોરદાર મજા આવી જાય, એક વાર લાવો નીકળવાનું નામ જ નહીં. તો રાઇડ્સની મજા બી લેવી હોય તો રાઇડ્સની મજા બી લઈએ. જો અહીંયા વધારે પડતું વેઇટિંગ હોય તો બાજુમાં રાઇડ્સમાં જતું રહેવાનું, એનું નામ લખાઈ દેવાનું, ત્યાં સુધી રાઇડ્સ કરી આવવાની છોકરાની જોડે. એટલે બે કામ થઈ જાય, બે કામ થઈ જાય, ફૂલ્લી એન્જોય થઈ જાય. તો ભાઈ આપણે આ દુકાનો કેટલી ટોટલી 18 દુકાન છે, બધું મળી જશે, બધું મળી જશે, બધી જ વસ્તુ અવેલેબલ છે, ખાલી એક વખત આવીને તમે જોઈ શકો છો. આ માણેક ચોકમાં તમારી ફેમિલી જોડે આવ્યા છે, તમને કેવું લાગે છે અહીંયા? માણેક ચોક એટલે મને અહીંયા આવીને હંમેશા એવું ફીલ થાય છે કે આપણે જેમ બગીચામાં ગયા હોય અને અલગ અલગ ટાઈપના રંગબેરંગી ફૂલને જેમ એક્સ્ટ્રા અલગ સિલેક્ટ કરીને રાખ્યા હોય એવું લાગે છે, કારણ કે તમને બધી જ જાતની વેરાયટીઝ મળશે અહીંયા, અને એ સ્પેશિયલી સિલેક્ટ કરવામાં આવી છે. અહીંયા કોઈ તમને એવી રિપીટ થતી એવી વસ્તુ નહીં મળે, અને હું રેગ્યુલર અહીંયા આવું છું, એટલે બહુ એકદમ ટેસ્ટમાં અને હાઇજીન વાઇઝ બધી રીતે ચોખ્ખાઈમાં બધું બહુ સરસ છે. છોકરાઓને માટે સ્પેશિયલી એવું હોય કે એ લોકોને અલગ અલગ વસ્તુ જોતી હોય, એટલે અહીંયા બધી જ વસ્તુ મળી જાય. એમ કે આ ખાવું છે તો એ બી ટેસ્ટ થઈ જાય, ઢોસા ખાવા છે તો એ બી મળી જાય, પડાવ પાવ ખાવું છે તો અલગ અલગ જગ્યાએ જવું ના પડે, એક જગ્યાએ બધું મળી જાય. તમે ખાતા હોય ને પછી ક્યાંક આવી રીતે તમારા છોકરાઓ ખુશ થઈ જાય. હા, આવો એક વખત મુલાકાત કરો, મજા આવશે. થેન્ક યુ. હવે અમદાવાદની અંદર આવીએ તો જે આપણી ફેમસ વસ્તુ છે કે જે સેન્ડવિચ, આઈસ્ક્રીમ સેન્ડવિચ છે, પાઇનેપલ સેન્ડવિચ છે, ઘૂઘરા સેન્ડવિચ છે, જે અમદાવાદમાં આપણે એવી વસ્તુ છે કે અમદાવાદમાં ખાવા પીવાના શોખીન માણસો વધારે છે, બરાબર. હવે જે તમે તો આવો છો, જોડે તમારા ફેમિલી, તમારા મિત્ર સર્કલ, જે બહારથી વ્યક્તિ આવે છે એ પણ અહીંયા આવશે, એક વખત ખુશ થઈ જશે, એવી વસ્તુ તમને મળશે. એકદમ પ્યોર અને ઓથેન્ટિક ઘૂઘરા સેન્ડવિચ જે માણેક ચોકની ફેમસ સેન્ડવિચ છે. તમે ખાવ છો કે નહીં? હું તો ખાઉં છું એમ તો રેગ્યુલરલી. આપ ટ્રાય કરો, આપને ઘણી મજા આવશે. અમને આજે ફૂલ મહેમાનગતિ કરાવવાના છે. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને કેવી લાગી સ્લેમ, કારણ કે અહીંયા અમૂલ બટર, અમૂલ ચીઝ, અમૂલ ચીઝ પ્રોપર ઓરિજિનલ વસ્તુ યુઝ કરવામાં આવે છે, બીજી કોઈ જ વસ્તુ અન્ય યુઝ કરવામાં આવતી નથી. મજા આવશે. માણેક ચોકમાં તમે જાઓ ને ત્યારે હેપી ફોર. હવે ત્યાં છે ને તમને ખાસ મળશે બાર્બેક્યુ. માણેક ચોકમાં તમે આવો તો ખાસ બાર્બેક્યુ ખાવાનું ભૂલતા નહીં, ફૂલ મજા આવશે. રાજસ્થાની દાલ બાટી ચૂરમાની અંદર પહોંચી જાઓ. સ્પેશિયલ છે ને તમને આ દાલ બાટી મળી જશે. દાલ બાટીની અંદર તમે ગોળ, ચટણી, પાપડ, જે આપણે ખીચિયા પાપડ, અને જે દાળ અને આબુની સ્પેશિયલ રબડી, આ કોમ્બો જ આપીએ છે ને આખું. આમાં 2 જણા તો આરામથી ધરાઈ જશે, આરામથી ધરાઈ જાય ને. દાલ બાટી પણ મળે ભાઈ તમને, એટલે તમારે એક કાંઈ ઘટે નહીં ભાઈ. અહીંયા તમને દાલ પકવાન પણ મળી જવાના. જોઈ લો, અમે મસાલા પકવાન અને આ દાળ પકવાન. અમારા ભાઈ તો કહે છે ભાઈ તમે ચાલુ રાખો, હું તો હા ખાવા જેવી બધી વસ્તુઓ છે પણ એકદમ ટેસ્ટફુલ. એ તમને દાલ પકવાને મળી જવાના છે, એટલે ક્યાંય તમારે જવું નહીં પડે, બીજી કોઈ જગ્યાએ તમારે જવું નહીં પડે. એક વખત ખાલી અહીંયા આવો, બધી જ વસ્તુ ફેમિલીની, ફ્રેન્ડ્સની બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે. હું નથી મળતું ખાલી, હજુ તમને આગળ બતાવું કેટલી વસ્તુ મળે. જો ક્રિષ્ના પાઉંભાજી છે, પુલાવ છે, ટેસ્ટફુલ વસ્તુ, એકદમ ક્યાંય જવા નહીં મળે, ખાવા નહીં મળે એવી વસ્તુ અહીંયા છે. હાલો દીપુભાઈ, તમે શું ખાશો? પુલાવ ખાશો ને? જો આ બટરવાળી ભાજી, આ હાલો તમે એક ચમચી ટ્રાય કરો. આમ કરંટ લાગ્યો ખરેખર પાઉંભાજી ખાઈને. એટલે આમ તમને આની અંદર જો અમૂલ બટર યુઝ કર્યું છે, પછી ભાજીને બધી મિક્સમાં નાખીને કૂટીને જે બનાવી છે ગ્રેવી સાથે, મોજ આવી ગઈ. મને તો છે ને ભાઈ પુલાવ ખાવાની મજા છે ને, એમાં ભાજી નાખી દીધી હોય, થોડી ડુંગળી નાખી હોય, પછી જે મજા આવે
આ બેનું કોમ્બિનેશન જ જોરદાર છે. પુલાવ પણ એવો એક નંબર બનાવ્યો છે. માણેક ચોક એક વસ્તુથી બહુ ફેમસ છે જે છે ઢોસા. અને ઢોસામાં એ લોકોએ કંઈક અલગ જ કરી નાખ્યું હતું, હા. કંઈક ગોટાળો કરી નાખ્યો હતો. હા ગોટાળો કરી નાખ્યો એ બાલમનો ઢોસા. તો એ મળી જશે. મળી જશે. કારણ કે આપણે ઢોસાની વ્યાખ્યા એવી હોય કે જેમાં તમને બટાકાનો મસાલો હોય ને એવું બધું હોય, પણ એક માણેક ચોક એ ઢોસાની આખી વ્યાખ્યા જ ચેન્જ થઈ ગઈ છે. બટરથી લબાલબ. માણેક ચોક આ વસ્તુથી ફેમસ છે, એમાંય આ પણ માણેક ચોક આ વસ્તુથી આપણું આ ફેમસ છે. આપણે આ પંજાબ પરાઠા છે આપણા માણેક ચોકના ફેમસ. આ પરાઠા એવા છે ને તમે ગમે ત્યારે ખાઓ, કેટલી વાર પણ ખાઓ ને તમે બોર નહીં થાવ એ વસ્તુથી. સુપર વસ્તુ બનાવેલી છે, ફૂલ અમૂર બટરમાં છે. બધી જ વસ્તુ અલગ અલગ જાતના પરાઠા છે. એમાં આલુ પરોઠા, ચીઝ પરોઠા, બધા જ પ્રકારના પરોઠા આપણે અહીંયા મળી રહેશે. 150 જાતના પરાઠા છે આપણા ત્યાં. શું વાત છે. આનો કોઈ ટાઈમ નક્કી જ ના હોય, ગમે ત્યારે તમે સવારે ખાઈ શકો, રાત્રે ગમે બપોર ત્યારે. ગમે ત્યારે ખાઈ ગમે શકો. ત્યારે ખાઈ શકો. ખાવા નાસ્તા લંચમાં ખાવા ડિનરમાં. આ એક જ એવું ફૂડ છે અને આ સુપર છે. અને ખરેખર તમે જે અહીંયા જેને લાઇટ નાસ્તો કરો એના માટે તો આ બેસ્ટ ઓપ્શન. બેસ્ટ વસ્તુ છે. દરેકને પસંદગી હોય ને તો ચાઇનીઝ. એની અંદર ચાઇનીઝમાં પણ ઘણી બધી વેરાયટી છે. અત્યારે આપણે ચાઇનીઝ ભેળ લીધી છે. ચાઇનીઝ ભેળ છે. હા. છોકરાનું શું જોઈએ ભાઈ? ચાઇનીઝ તો જોઈએ જ. એમાં ભેળ મંગાવી દો એટલે બધું આવી જાય. બધું ટોટલ. દીપુભાઈ, હવે આપણા લોકો છે ને પંજાબી જે ચૂરચૂર નાન હોય ને આમ ચૂર ચૂર થવું જોઈએ અને એવો ટેસ્ટ મળી જાય ખરા કે નહીં? એ મળી જશે આપણે અહીંયા માણેક ચોકની અંદર. જે અમૃતસરી ચૂરચૂર નાન છે ને એ અહીંયા તમારે ટેસ્ટ કરો, મજા આવશે. તો તમે આ બધા લોકોને ગોતીને બધા અલગ અલગ સ્ટેટના બધા લઈ આવ્યા, પણ એ સારું કહેવાય. અમને બધાને એક જ જગ્યા ઉપર મળી જાય. જો આ લચ્છા છે, અચ્છા પરાઠા. હા, અને આ ગરમ ગરમ હોય અને પછી જ્યારે અમે એને અવાજ આવે કાયદેસર. અંદર બટરનું લપકું મૂકી દે અંદર. હા, પેલા તો આપણે સબસ્ક્રાઈબર આ હેલ્ધી વસ્તુ તમે તો ખાઈ શકશો. હા હેલ્ધી વસ્તુ છે, સારી પણ છે, બહુ ટેસ્ટફુલ પણ છે બહુ. અને સુપર જેનું ઓરિજિનલ જે ઘણા ગોતતા હોય ને એ લોકોને તો અહીં પહોંચી જવું છે. આ બધું તમે ખવડાવ્યું. હવે અમારા કદાચ વડીલો આવે કે તો મારે દેશી ખાવું છે તો એવું તો હવે તમે બતાવતા નથી કે છે ને આપણા ત્યાં દેશી ખાવું હોય, એકદમ વડીલો માટે ખાવું હોય તો પાંડવાસ કિચન કરીને આપણા ત્યાં છે. પ્રોપર ઓથેન્ટિક હળદરનું શાક છે, તુવેર ઠોડા છે, રોટલાની જોડે બી પ્યોર ઘીમાં બનેલી વસ્તુ છે. ઘાટ જેમ કે મને પર્સનલી કહું ને તો વઘારેલો રોટલો છે વઘારેલો કે આવું રોટલો. બધું મળી જાય તો મજા જ આવી જાય. મજા જ આવી જાય. આ જે વઘારેલો રોટલો જે જોઈને જ તમને ખબર પડી જાય કે આની અંદર કેટલી મસ્ત આમ બનાવ્યું છે. જુઓ, કોઈ પણ ફૂડ આમ છે ને ખાતા પહેલા આમ અંદરથી એમ જાણકાર તો વાગ્યું જ જોઈએ. આજ મારું કાઠિયા પણ યાદ આવી ગયા. એમની સ્પેશિયલ વસ્તુ છે લીલી હળદરનું શાક, અને એ પણ ચોખા ઘીમાં બનાવેલું છે. જુઓ ખાલી મહેનત વાળું કામકાજ હોય ને તો આ છે. આ એક તો આને હળદરમાં બહુ મહેનત હોય. બહુ મહેનત. મને તો કોરેકોરું જ ખાવાની મજા આવશે. લીલી હળદરનું શાક બનાવવું બહુ બધા લોકો નથી બને, કારણ કે આમાં તુરાસ છે ને કાઢવાની અને પછી એનું સ્વાદ આપવાનો અઘરામ અઘરું કામ હોય તો આ. અને આના સિવાય તમારા તુવેર ઠોટા કે જે અમદાવાદમાં સૌથી વધારે લોકો પસંદ કરે છે. આ તમને વિસનગર સાઈડના ટેસ્ટ મળશે, ગળપણવાળા. અને આમની સિઝન વાઇઝ છે. અત્યારે હમણાં આ સિઝનમાં મળી રહ્યું છે. એના પછી શું કરવાના છે લોકો? ગોળો આવશે. ગોળો આવશે. ગરમીમાં ગોળા, પ્રીમિયમ ગોળા મળશે તમને, જે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ ચાલુ થશે અહીંયા. ભાઈ મસ્તીનું તીખું ખાધું. એના પછી હવે કંઈક શોર્ટ પીશું આપણે. શોર્ટ પીશું ને 9896 જામુન શોર્ટ. 9896 બધાનું હોટ ફેવરેટ હોય તો એ જામુન શોર્ટ. હા, એમની પાસે બધા ઘણા બધા અલગ અલગ ફ્લેવરમાં છે કે જેમ કે અત્યારે કયા છે દીપુભાઈ? જામફળ, મેંગો, પછી સીતાફળ, પછી આ મિક્સ વાળું ને જાંબુ. જામુન શોર્ટ. આની તો મજા જ અલગ છે. આમ થોડું થોડું પીતું જવાનું, ખારું આમ આવતું જાય ને પછી મીઠું આવતું જાય ને હલો. મજા આવે. જેમ મેં તમને કીધું ને કે આ જગ્યાએ તમે કોઈ પણ માણસ ભૂખા નહીં જાય. કે તમારા છોકરા હોય કે કોઈ પણ ફેમિલી એમ કહેશે ને કે મારે આ ખાવું છે તો તમારે બર્ગર ખાવું, પિઝા ખાવા હોય, મટકા બિરયાની ખાવી હોય, પોટેટો ટ્વિસ્ટર ખાવું હોય, તમારે બધું જ મળવાનું છે. કુલ્લડ પીઝા. મને એવું લાગે છે કે એક જણો તો માંડ ખૂટાડી શકશે કે ખૂટાડી જશે. ના એક જણાથી ના પતે. અત્યારે યંગ જનરેશનનો તો બહુ ફેવરિટ વસ્તુ છે. જેને ચીઝ ને બધું ભાવતું ને એ લોકો તો ખાસ ખાવું છે યાર. એટલે તમને બધું મળવાનું. મેં તમને કીધું ને બધું મળી જાય ને. બધું મળી જશે. અને સૌથી વધારે તમારું કુલ્લડ પીઝા વધારે વેચાય છે.
મજા આવે બહુ મજા આવે. ખાધા તમે ના ફર્સ્ટ ટાઈમ અમે લેવા. આમ જોઈને આમ લાગે ને કે માટલામાં હું આવું બનાવતા હશે લવ લવાલવથી છે ખાવાનું ભાઈ અમારા બધા મિત્રો છે બધા ખાવાવાળા મોજ જ કરવાની દરેક લોકોને એક વસ્તુ ફેવરેટ હોય કે જેમ કે પાણીપુરી દહીંપુરી દહીંપુરી. અને એવું તો લોકો જોઈને આમ ખાવાનું મન થઈ જ જાય માણેક ચોકમાં શું નથી મળતું યાર તમે જુઓ ખાલી જેમાં કોઈ વસ્તુ મળવાની છે તો ખાસ તમે એ પહોંચી જાજો જો આ રગડા પેટીસ છે વાહ એક નંબર દહીં આ રગડા પેટી તો ખાસ ખાજો જો મેં ન ખાધી તો મિસ થઈ જાત મારે તમે મિસ ના કરતા ફરતા પછી અમે આવી ગયા છે પ્રેમ સેન્ટર છોલે કુલચે અમદાવાદમાં સૌથી વધારે જે વેચાતા હોય તો છોલે ભટુરે છોલે કુલચે અને એમાં તમે અહીંયા આવશો એટલે તમને એ વસ્તુ પણ મિસ નહીં કરો અને ગાજરનો હલવો આ બ્રેડ અમદાવાદમાં એક સ્પેશિયાલિટી છે બીજે મળતી પણ નથી યારી બીજી જગ્યાએ જાઓ તો તમને આ ટેસ્ટ અને આ બ્રેડ આવી મળતી જ નથી મેં કીધું ને કે પ્રોપર વસ્તુ છે પ્રોપર વસ્તુ છે. આમાં લાલ મરચું નાખીને જે કલર ચેન્જ કર્યો છે એવો નથી એવું નથી. ઓરિજિનલ Proper ત્યાંના green, મસાલા હા, મસાલા અને ગ્રીન મરચામાં બનાવેલી વસ્તુ છે. આપણા દેશની શાન કહેવાય યાર ગાજરનો હલવો. હા બધાને બાપનો બાપ હોય તો આ યાર ગાજરનો હરો યાર આ કોઈ દી જૂનું ના થાય ના થાય. મજા આવી ગાજરનો હલવો તો ખાસ અને જે છોલે કુલચે છોલે અને કુલચે. ભટુરે એ તો આ જગ્યાએ મંગાવજો તમે આપણે આખા માણેક ચોકની અંદર આપણી આન બાન અને શાન હોય તો ધ કોરિયન સ્ટ્રીટ ફૂડ બધાએ બધી જગ્યાએ ઘણું બધું ખાધું હશે પણ આ પ્રકારનું કોરિયન સ્ટ્રીટ ફૂડ એ પણ વેજીટેબલમાં પ્યોર વેજીટેબલ વસ્તુ જે કોઈએ અમદાવાદમાં ઘણી જગ્યાએ છે પણ કદાચ આવી નહીં મળી હોય એવી વસ્તુ છે વેજીટેરિયન પાછું નામ બધા ઓલા કોરિયન વાળા જ છે હા પણ વસ્તુ છે વેજીટેબલમાં એટલે કોઈ પણ પ્યોર વેજ વાળી વસ્તુ ખાઈ શકે છે માણસ આનું નામ છે કોર્ન ડોગ પછી આનું નામ છે ભાઈ આજે તો ભાઈ દુકાનવાળાને ભાઈને પૂછવું પડશે કે આ બધું હું ખાવાનું કારણ કે આમાં તો નામે આપણે નથી આવડતા કારણ કે મેં આ બધી વસ્તુ હજુ નથી ખાધી ભાઈ કઈ કઈ વસ્તુ આપણી પાસે છે આપણા પાસે રાઈસ પેપર રોલ છે ડબલ ચીઝ કોન્ડોગ એમાં 3 ફ્લેવર અલગ અલગ છે વેજ ચીઝ ડબલ ચીઝ ફૂલ ચીઝ બીજું તુબુકી છે કિમચી રાઈસ છે કિમચી રાઈસ કોરિયામાં ફેમસ છે કિમચી રાઈસ તુબુકી પછી રામેન નૂડલ્સ છે 3 અલગ અલગ ફ્લેવર છે અને પ્યોર વેજ છે અને આને ડીપ સાથે આપણે કહીશું આ તો તમે ખાશો ના નહીં પાડો ભાઈ તમે હેલ્ધી વસ્તુ છે એટલે ખાવી પડે હા ફૂલ હેલ્ધી સૌથી વધારે આમાં મિક્સ વેજીટેબલ અને જેમાં તલ ને આ બધું નાખીને ખરેખર તમને ફૂડમાં એક અલગ દુનિયામાં લઈ જશે એવું હું તમને એમ કહીશ કે આ જગ્યાએ ખરેખર આવવા જાવ ખાવા જેવું છે માણેક ચોકની અંદર આવ્યો તો તમારી માટે એક સિંગલ વસ્તુ પણ ખરીને કોમ્બો ઓફર પણ હોય છે Combo offer પણ જેમાં 150માં તમને ઢોકળા મળવાના છે ખીચું મળવાનું છે અને હાંડવો મળવાનો છે મારું સૌથી વધારે ફેવરેટ હોય ને ભાઈ તો આ છે કોઈ મેળામાં કે ક્યાંય કદાચ આ બનતું હોય ને તો હું ખરેખર ઊભો રહી જાઉં ખાવા માટે અને આ ફૂલ એને આમ એન્જોય કરતો હોઉં છું મજા આવે ટેસ્ટ ફૂલ છે અને 150માં તમને આખું કોમ્બો જ કોમ્બો આવે મળી જશે આખો અને જો કદાચ તમારે આ એકે વસ્તુ ખાવાની ઈચ્છા ના થાય અને કશું જ નથી ખાવું તો તમે ચા વગર નહીં ચાલે તો નહીં ચાલે ચાની સાથે તમે કદાચ ચોળાફળી ખાવી હોય એનું જે કઈ વસ્તુ મંગાવી છે એ કહી દો અહીંયા આપણે પફ છે ચીઝ પફ છે બરાબર વડાપાવ છે ચીઝ વડાપાવ પ્રોપર જે ઓરિજિનલ જેમ કે મુંબઈ ટેસ્ટ આવે તમને એ પ્રકારની ચટણી છે એમાં લસણની એ પ્રકારનો વડાપાવ છે અને ચોળાફળી છે એ ઘરની જ બનાવેલી છે બહારથી કોઈ જગ્યાએથી આ લોકો લાવતા નથી એ પ્રોપર ઘરમાં જ બનાવે છે આ તમને કદાચ એવું મન થાય ને કે ચીઝવાળી ચા પીવી છે તો આમાં ચીઝે નાખી શકશો ચા વિના તો ચેન કોઈને ના પડે જેમ મને નથી પડતું ચા મળી જાય ચોળાફળી મળી જાય જો હવે આટલું બધું જયમાં હોય ત્યારે આપણે કહેવાય ને કે કદાચ કંઈક બળતરા થાય પેટમાં તો તમારે ઠંડુ કરવું હોય તો આપણા ત્યાં છે હેપી સોફ્ટી એન્ડ કુલ્ફી ખાધા પછી સોફ્ટી અને કુલ્ફી જોઈએ જ જોઈએ સોફ્ટી ખાઓ કુલ્ફી ખાઓ ગાડીમાં બેસો અને ઘરે જઈ નિરાંતે સૂઈ જાઓ એટલે કંઈ તમને તકલીફ જ ના થાય કોઈ જ તકલીફ નહીં અને આ બધું તમે કદાચ ઘરે આમ ગાડીમાં બેઠા બેઠા ખાતા જાઓ ગાડીમાં બેસીને ખાઈ 30 રૂપિયાથી સ્ટાર્ટિંગ 30 રૂપિયાથી ચાલુ થાય છે ભાઈ મને છે ને માઉન્ટ આબુ યાદ આવી ગયું પ્યોર કુલ્ફી છે સોફ્ટી છે અને અહીંયા કોઈને ઉપવાસ હોય ને ઉપવાસમાં ખાવું હોય એના માટે પણ કુલ્ફી અવેલેબલ છે એટલે તમારે ક્યાં જવાની જરૂર નહીં પડે અને આજનો વિડીયો અહીંયા છે ને હું પૂરો કરીશ માણેક ચોકમાં તમે પર્સનલી આવો અને ખાઓ અને ફૂલ એન્જોય કરો તમારી ભાઈબંધોને
પાર્ટી વાર્ટી કરવી હોય તો ચિંતા ના કરો, જગ્યાની ફૂલ સિટિંગની વ્યવસ્થા છે, અહીંયા છે, ઉપરે છે. સીટિંગ છે. બર્થડે પાર્ટી કરવી હોય તો એનો પણ હાલ આપણે કોઈ ચાર્જ લેતા નથી. તમે આવી એન્જોય કરી અને જમીને જઈ શકો છો. વાહ. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ઘડે મળશું ગામ ગી નહીં મળી આ મેકરણ તે દી આ ધરતી તકતી હરિમ તો જય માતાજી જય મોગલ. અને કાલ નવા વિડીયો સાથે પાછા મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને હું તો એમ કહીશ કે યાર મહેમાનોને તમે આવા ખવડાવો નહીં તો શું કામનું યાર. અને અમદાવાદી તો યાર કહેવાય ને ખાવામાં ક્યાંય પાછા ના પડે, ખવડાવો પાછા અને ખાવામાં ક્યાં પાછા ના પડે.